વ્યાજખોરીના ગુનામાં વાંકાનેર તાલુકા પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસે વ્યાજખોરીના ગંભીર ગુનામાં 3 આરોપીઓને ઝડપી પાડી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને મળેલી ફરિયાદના આધારે આરોપીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે નાણાં ધિરાણ આપી ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલાત કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદ મુજબ આરોપીઓએ લાખો રૂપિયાની રકમ પર માસિક વ્યાજ વસૂલ્યું હતું અને કેટલીક પરિસ્થિતિઓમાં સોના ચાંદીના દાગીના તેમજ વાહનો પણ ગીરવે રાખ્યા હતા। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે અજયભાઈ રમેશભાઈ અબાસિયા, બોજરાભાઈ ઉર્ફે ધોભાભાઈ ગગણેરા અને હિરેશભાઈ મગનલાલ કાલરિયાની ધરપકડ કરી છે। કાર્યવાહી દરમિયાન ₹3.88 લાખની મોટરસાયકલ અને ₹3 લાખની સ્વિફ્ટ કાર સહિત કુલ ₹6.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી અન્ય કોઈ લોકો વ્યાજખોરીનો ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી।